નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ તમામ ટેટ 1ના એસ્પિરન્ટ્સનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તો અહીં આપણે પહેલાંથી જ તમારા માટે ખૂબ સરસ એવા વિડીયોઝ લાવતા રહ્યા છીએ. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે ટેટ 1ની અથવા કોઈ પણ તમે એક્ઝામ લઈ લો ટીચિંગ રિલેટેડ, ટેટ 2ની લઈ લો, ટાટની લઈ લો, તો એમાં જે કોમન ટોપિક્સ આવે છે જેવા કે વર્ગ વ્યવહારના MCQs, માઇક્રો ટીચિંગ અને શિક્ષણમાં ટેકનોલોજી, અધ્યાપનના કૌશલ્યો, તરુણાવસ્થા, આદર્શવાદ, તો ટોપિક વાઇઝ આ તો ખાલી તમને અમુક વિડીયો મેં મૂકીને આપ્યા છે, અમુક વિડીયોઝની જ ઇન્ફોર્મેશન આપી છે, પણ ઢગલો વિડીયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે અને એની એક સરસ મજાની પ્લેલિસ્ટ બનાવેલી છે. તો ની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તમે એક વખત તો આ બધા વિડીયો જરૂરથી જોજો, તમને પરીક્ષામાં 100% ઉપયોગી થઈ રહેશે. અને વિડીયોની ખાસિયત જ એ છે કે અંદર MCQની રીતે સમજાવેલું છે અને ખાસ ધ્યાન રાખેલું છે કે પરીક્ષાના જે અગત્યના મુદ્દાઓ છે એને આવરી લેવામાં આવે, એ માટે વચ્ચે થિયરિકલ પોર્શન પણ રાખેલો છે. તમે વિડીયો જુઓ ખાલી, તમને બહુ મજા આવશે, ખબર પડશે અને ગમશે પણ. તો આ બધા વિડીયો જરૂરથી જુઓ તમારી પ્રિપેરેશનને ખૂબ સારી એવી કરવા માટે. અને વાત કરીએ ટેટ 1ના સ્પેશિયલ વિડીયોઝની, તો એના માટે આપણે ટેટ 1 સ્પેશિયલ એસક્યુઝના વિડીયો મૂકેલા જ છે, જેની અંદર બધા ટોપિક આપણે આવરી લીધેલા હોય એવા વિડીયોઝ પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એ પણ એ જ પ્લેલિસ્ટમાં તમને મળી જશે. ત્યાંથી તમે આ બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને વિશ્વાસ રાખો, પરીક્ષામાં 100% તમને ઉપયોગી થઈ રહેવાના છે. હવે આપણે વાત કરીએ કે પીડીએફની. અહીંથી વિડીયો જોઈ લીધો પછી રિવિઝન કરવા માટે તમારે જે મટીરિયલ જોઈએ એ પણ આપણે તમને ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર ડાયરેક્ટ તમને આ PDF મળી જવાની છે. તો એ ટેલિગ્રામ ચેનલને જઈને ફોલો કરો, એને જોઈન કરી લો, તો તમને PDF ડાયરેક્ટ અવેલેબલ થઈ જશે. એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ડન. હવે આજના વિડીયોની વાત કરીએ તો આજે આપણે ફક્ત MCQ લીધેલા છે, કારણ કે આગળ આપણે જે છે SQના વિડીયો બનાવ્યા છે ટેટ 1 ઉપર, એટલે આજના વિડીયોમાં MCQ લઈશું, જેથી પરીક્ષામાં તમને ખ્યાલ રહે અને વધારે ઉપયોગી થઈ રહે. અહીં MCQઝમાં આપણે બધા સબ્જેક્ટને આવરી લીધા છે જે ટેટ 1ના કોમન પાર્ટમાં આવવાના જ છે. ડન છે. તો અહીં આજનો આપણો પહેલો પ્રશ્ન આપણે શરૂ કરીએ છીએ. એની પહેલાં એક નાની અમથી રિક્વેસ્ટ છે કે જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મિત્રો આને સબસ્ક્રાઈબ કરજો. અમારી જેટલી મહેનત છે એના પ્રમાણે સબસ્ક્રાઈબર ખૂબ જ ઓછા છે અને અમને આશા છે કે તમે અમને સપોર્ટ કરશો. તો પ્લીઝ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમે ને તો નાની એવી લાઈક જરૂરથી કરજો. તો હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ જે વિજ્ઞાનનું છે કે નીચેનામાંથી કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે? ઓપ્શન આપ્યા છે બુધ, ગુરુ, શુક્ર, શનિ. તો અહીં સૌથી મોટો ગ્રહ જ ગુરુ છે, તો અહીં એનું ગુરુત્વાકર્ષણ બળ પણ સૌથી વધુ છે. તો અહીં જવાબ આવશે ગુરુ. બીજો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું અન્ય 3થી જુદું પડે છે? ઓકે, મેથ્સ રિઝનિંગનો પ્રશ્ન છે, ખૂબ જ સરળ છે. અહીં જુઓ, તમને ECA આપ્યું છે ઓપ્શન એમાં, બીજું છે MKI, ત્રીજું છે XVT અને ચોથું છે RQP. ડન. અહીં એક વસ્તુ તમે ધ્યાન રાખશો કે એક અક્ષર છે પછી એક અક્ષર નથી. કેમ? જુઓ, અહીં લખ્યું છે A છે તો તમને અહીં A દેખાય છે, પછી B નથી અને પછી સીધો C છે, અહીં D નથી અને પછી સીધો E છે. ડન. એવી રીતે તમે નીચેની સિરીઝ પણ જોઈ શકો છો. જો M આવ્યો, પછી શું નથી? L નથી અને પછી સીધો K લખેલો છે, પછી સીધો I લખેલો છે. ડન. દેખાય છે ને? એવી રીતે જુઓ, અહીં T, તો અહીં T છે, પછી U નથી અને સીધો V છે, પછી W નથી અને સીધો X છે. ઓકે, પણ અહીં સિરીઝ ફોલો થતી નથી. અહીં ડાયરેક્ટ PQR આપી જ દીધું છે, વચ્ચેનું કોઈ અક્ષર મિસિંગ નથી. એટલે કયું જુદું પડે છે? તો ઓપ્શન D આપણો જુદો પડે છે. એકદમ સરળ પ્રશ્ન છે. ચાલો હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. ઢોલનો ઢમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર, આ વાક્યમાંથી રવાનુકારી શબ્દ પ્રયોગ શોધો. ઓપ્શન છે ઢોલ, ઢમ અવાજ અને હાજર. તો રવાનુકારી વાક્ય એટલે જેવા કે ઢમ, જમ, રમ. તો રવાનુકારી શબ્દ કયો છે? તો રવાનુકારી શબ્દ છે ઢમ. ડન. રવાનુકારી શબ્દ એટલે કે ઢમ, જમ, રમ. એવા જે શબ્દો હોય એને આપણે રવાનુકારી શબ્દ કહીએ. શોર્ટમાં યાદ રાખો. તો અહીં જવાબ આવશે ઢમ. ડન. પછીનો પ્રશ્ન જોઈએ, ઇંગ્લિશનો છે. માય મધર
ખાલી જગ્યા કોફી બિફોર આઈ વોક અપ. તો અહીં ખાલી જગ્યામાં શું આવશે એ શોધવાનું છે. તો વોઝ મેકિંગ, મેક્સ, મેડ કે હેડ મેડ. હવે અહીં મેક્સ તો આવે જ નહીં, કારણ કે એની મમ્મીએ જે છે કોફી બનાવી દીધી છે પહેલાં જ. તો વોઝ મેકિંગ સાદું થઈ જાય, મેડ પણ ના આવે, તો શું આવશે? હેડ મેડ. કેમ આવશે? કારણ કે અહીં જે છે ટુ પાસ્ટ એક્શન્સ કીધી છે. કઈ? તો માય મધર હેડ કોફી એ પહેલી એક્શન છે. સોરી, માય મધર મેડ કોફી એ ફર્સ્ટ એક્શન છે. ઓકે, માય મધર મેડ કોફી એ ફર્સ્ટ એક્શન છે અને સેકન્ડ કઈ છે? આઈ વોક અપ. ડન. તો અહીં આવશે હેડ મેડ, એટલા માટે હેડ મેડ આવશે. માય મધર હેડ મેડ કોફી બિફોર આઈ વોક અપ. કેમ કે ટુ એક્શન્સ છે જે ભૂતકાળમાં છે. એની મમ્મીએ એ ઉઠ્યો એની પહેલાં જ કોફી બનાવી દીધી. ડન. ચલો હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૃતમાં થવી જોઈએ. આ વિધાન કોનું છે? ઓપ્શન છે રૂસો, અલ્વિન ટોફલર, કોહલર કે હર્બર્ટ સ્પેન્સર. તો પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. આ વિધાન છે હર્બર્ટ સ્પેન્સરનું. કોનું છે? હર્બર્ટ સ્પેન્સરનું. પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. આ વિધાન હર્બર્ટ સ્પેન્સરનું છે. પછીનો પ્રશ્ન, વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો? એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો? ઓપ્શન છે સહકારની ભાવનાના મહત્વ પર ચર્ચા કરશો, વિદ્યાર્થીઓને સર્જનાત્મક કાર્ય કરવાની જવાબદારી સોંપીને, વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો, પારિવારિક વાતાવરણમાં સહયોગની ભાવના વિકસિત કરવાની જવાબદારી વાલીઓને સોંપશો. એક શિક્ષક તરીકે તમારે કોઈ પણ વસ્તુ વાલીઓને સીધી સોંપાય નહીં. એક વસ્તુ અહીં ધ્યાન રાખવાની કે જે સૌથી પોઝિટિવ તમને જવાબ લાગતો હોય, હકારાત્મક, એને પસંદ કરવાનું. અહીં વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવના કેળવવાની છે. તો આપણે એમને સમૂહમાં કાર્ય કરવા દઈશું તો સમૂહની ભાવના એમનામાં કેળવશે, એકબીજાને સહયોગ કરશે, સહયોગની ભાવના વિકસશે, સમૂહમાં કાર્ય કરશે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? એવી કઈ અવસ્થા છે જેને તમે જીવનની વસંત કહેશો? તો ઓપ્શન છે તરુણાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા કે પ્રૌઢાવસ્થા. તો તરુણાવસ્થાને જીવનની વસંત કહેવાય છે. સાચો જવાબ છે ઓપ્શન એ, તરુણાવસ્થા. ડન. તો આને બીજું શું કહેવાય? તો વિદ્રોહની અવસ્થા કહેવાય. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, પણ તમને કદાચ ટ્વિસ્ટ કરીને પૂછે કે વિદ્રોહની અવસ્થા તરીકે કઈ અવસ્થાને ઓળખાય અને બીજું શું કહેવાય તરુણાવસ્થાને? તરુણાવસ્થાને તોફાનો અને ઝંઝવાતોની અવસ્થા પણ કહેવાય છે. ઓકે, તો તોફાનો અને ઝંઝવાતોની અવસ્થા કઈ અવસ્થાને કહેવાય? તો તરુણાવસ્થાને. અને તરુણાવસ્થા એ બાલ્યાવસ્થાને યુવાવસ્થાને જોડતી કડી છે, એની વચ્ચેની કડી છે. ડન. તો બાલ્યાવસ્થા અને યુવાવસ્થાની વચ્ચેની કડી કઈ છે? તો તરુણાવસ્થા. ડન છે. જીવનની વસંત કહેવાય, વિદ્રોહની અવસ્થા કહેવાય, તરુણાવસ્થાને તોફાનો અને ઝંઝવાતોની અવસ્થા પણ કહેવાય, અને તરુણાવસ્થાને બાલ્યાવસ્થા અને યુવાવસ્થા વચ્ચેની કડી પણ કહેવાય. આના કડી સ્વરૂપે છે. ડન છે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રાથમિક શિક્ષણ એટલે વાંચન, લેખન, ગણનનું શિક્ષણ, સ્વાવલંબનનું શિક્ષણ, જીવનનું શિક્ષણ કે અક્ષર જ્ઞાનનું શિક્ષણ? ઓકે, એક એવો પ્રશ્ન કે જેની અંદર તમને બધા વિકલ્પો સાચા જ લાગે અને આ ટેટ 1ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પાછો. તો અહીં આપણો સાચો જવાબ છે જીવનનું શિક્ષણ. પ્રાથમિક શિક્ષણ એટલે જીવનનું શિક્ષણ. ડન છે. સાચો જવાબ છે આપણો જીવનનું શિક્ષણ. પ્રાથમિક શિક્ષણમાં તમે એમને જીવનનું શિક્ષણ આપો છો. ડન છે. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. મોનોલોગ એટલે શું? અહીં ઓપ્શન આપ્યા છે: એ પ્રોજેક્ટ, બી સંવાદો, સી એકપાત્રીય અભિનય,
ડી નાટક. તો મોનોલોગ એને કહેવાય એક પાત્રીય અભિનય. જ્યારે કોઈ એક જ પાત્ર અભિનય કરી રહ્યું હોય તો એને આપણે મોનોલોગ નાટક કહીએ છીએ. અહીં મોનોલોગ એટલે થાય એક પાત્રીય અભિનય. ડન છે? ડન. પછીનો પ્રશ્ન છે કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે શું સુસંગત છે? ઓપ્શન આપ્યા છે: એ ગ્રેડ, બી ટકા, સી ગ્રેડ પોઈન્ટ, ડી પર્સન્ટાઇલ. તો પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મૂલ્યાંકન સાથે સુસંગત છે ગ્રેડ. શું છે? ગ્રેડ. સાચો જવાબ છે ઓપ્શન એ, ગ્રેડ. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. માણ ભટ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે? ફોટો પરથી જ ખબર પડી ગઈ હશે. ઓપ્શન આપ્યા છે: નરસિંહ મહેતા, પ્રેમાનંદ, દયારામ કે અખો. તો એ છે પ્રેમાનંદ. માણ ભટ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ છે આપણા પ્રેમાનંદ. ખાસ કરીને કવિ અને કવિના ઉપનામ છે એ તમારે ખાસ યાદ કરી દેવાના છે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ. 12મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા મિલ્ક ઇઝ ધેર ઇન ધ બોટલ. ઓપ્શન આપ્યા છે: એ હાઉ મચ, બી હાઉ ફાર, સી હાઉ લોંગ અને ડી હાઉ મેની. ખૂબ જ સરળ એવો પ્રશ્ન છે. મિલ્ક એની ક્વોન્ટિટી આપણે મેઝર જલ્દી કરી શકીએ નહીં. તો જ્યારે આપણે આવા કોઈ પ્રવાહી વિશે વાત કરતા હોઈએ તો આપણે કહીએ છીએ હાઉ મચ. ઓકે, તો અહીં જવાબ આવશે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ બોટલ. ઓકે, પ્રવાહી પદાર્થ વિશે અથવા કોઈ એવા પદાર્થ છે જેમ કે ચોખા છે, ગ્રેન્સ છે, તો એ બધા માટે આપણે હાઉ મચ શબ્દનો ઉપયોગ કરીશું. તો હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ બોટલ. ડન. પછીનો પ્રશ્ન છે કઈ રકમના 25%ના 25% 25 થાય? સરળ એવો પ્રશ્ન છે. જો તમને ટકાવારીના દાખલા સારા એવા આવડતા હોય તો આવડી જાય એવો છે. તો 25% એટલે 0.25 થાય. ફરીવાર 25% છે. 25%ના 25% એટલે ફરીવાર 0.25 થાય. તો 25%ના 25%ના આપણે રકમ શોધવાની છે. જે રકમ આપણે શોધવાની છે એને એક્સ ધારી છે. બરોબર. કઈ રકમ? તો કઈ રકમને એક્સ તમે અહીં પણ લખી શકો. તો એક્સ ગુણ્યા 25% એટલે 25/100 ગુણ્યા 25/100 બરાબર 25. આ બરાબરમાં આવશે. ડન. સોરી, તો આ બરાબરમાં આવશે 25 છેલ્લે. બરાબર. અને આનો જવાબ આવે છે 0.0625 ગુણ્યા પાછા આપણે આપણી જે રકમ છે એ કરવાની છે. 25 આ બાજુ છે એટલે 25 આ બાજુ છે, આ બાજુથી ગુણાકારમાં ભાગાકારમાં જશે એટલે 0.0625 આ બાજુ આવી જશે. ડન છે. આપણો સાચો જવાબ આવશે 400. ઓકે, તો 0 આપણને ખબર છે કે છેદનો છેદ અંશમાં જાય એ રીતે અહીં ગણતરી થશે. 25/0.0625 કરશો એટલે તમને 400 જવાબ મળી જશે. ડન. ડન. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. 7/8નો સમ અપૂર્ણાંક શોધો. ઓકે, અહીં જે 7 અષ્ટમાંશ છે એનો આપણે સમ અપૂર્ણાંક શોધવાનો છે. ખૂબ જ ઇઝી એવો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો અહીં જ્યારે સમ અપૂર્ણાંકની વાત થઈ રહી હોય ત્યારે મિત્રો શું હોય, આની અંદર મેઇન વસ્તુ આપણે શું ખાસ ધ્યાન રાખવાનું હોય કે ઉપર જે સંખ્યા વડે તમે ગુણો છો નીચે પણ એ જ સંખ્યા વડે ગુણવાની છે. તો 7ને અહીં જુઓ 7 × 49 થાય, પરંતુ 8 × 7 = 64 ના થાય, એટલે પહેલો જવાબ ના આવે. બીજું છે 7 × 3 = 21 થાય, પરંતુ 8 × 3 = 32 ના થાય. અહીં 7 દુ 14 થાય, પરંતુ 8 દુ 24 ના થાય. પણ અહીં મેચ ખાય છે કે 7 × 49 થાય અને 8 × 7 = 56 થાય. માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. અને 7 અષ્ટમાંશનો એ શું છે? સમ અપૂર્ણાંક છે. ડન. 49/56. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. માનવ શરીરનું કયું અંગ માત્ર કુર્ચાનું બનેલું છે? તો અહીં ઓપ્શન આપ્યા છે છાતીનું પાંજરું, પગ, નાક કે માથું. તો જે નાક હોય છે આપણું એ માત્ર કુર્ચાનું બનેલું છે. અને જે કુર્ચા છે એ આપણા કાનમાં પણ આવેલા હોય છે. ઓકે, તો જે આપણું નાક છે એ ફક્ત ને ફક્ત શાનું બનેલું હોય છે? કુર્ચાનું, માત્ર કુર્ચાનું બનેલું હોય છે. ડન. પછીનો પ્રશ્ન છે કે હૃદયના ધબકારાના નિયમન માટે મારું હોવું જરૂરી છે. આ થોડો ટફ લેવલનો સાયન્સનો મને ક્વેશ્ચન લાગ્યો, સામાન્ય વિજ્ઞાનમાં પૂછાયેલો. અહીં ઓપ્શન છે: એ મેગ્નેશિયમ, બી ફોસ્ફરસ, સી પોટેશિયમ કે ડી લોહ તત્વ. તો અહીં હૃદયના ધબકારા માટે જે આવશ્યક છે એ છે પોટેશિયમ. ઓકે, તો અહીં પોટેશિયમનું હોવું હૃદયના ધબકારા માટે ખૂબ જ જરૂરી છે.
પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો ઉપચારાત્મક શિક્ષણની સંકલ્પના માટે નીચેના પૈકી કયું સૌથી સાચું છે? ઓપ્શન એ છે બાળકો જે બાબતોમાં કાચા હોય તેમનું મુદ્દા આધારિત પુનઃ શિક્ષણ કાર્ય કરવું. બીજું છે પાઠ આયોજન મુજબ એક મુદ્દાનું અધ્યાપન કર્યા પછી છેલ્લે થતી મૂલ્યાંકન પ્રક્રિયા. સી છે ગુણોત્સવ બાહ્ય મૂલ્યાંકનના પરિણામોને આધારે રાજ્ય કક્ષાએથી સૂચવાયેલા મુદ્દાઓનું શિક્ષણ કાર્ય. ડી છે વર્ગ શિક્ષક અથવા વિષય શિક્ષક દ્વારા બાળકો કઈ બાબતમાં કાચા છે તે ચકાસવાની વ્યવસ્થિત પ્રક્રિયા. અને અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કે બાળકો જે બાબતોમાં કાચા હોય તેનું મુદ્દા આધારિત પુનઃ શિક્ષણ કાર્ય આપણે કરીએ છીએ, એને આપણે ઉપચારાત્મક શિક્ષણ કહીએ છીએ. ઓકે, તો બાળકો જે બાબતોમાં કાચા હોય છે તેમનું મુદ્દા આધારિત પુનઃ શિક્ષણ કાર્ય થાય છે અને એને જ ઉપચારાત્મક શિક્ષણ કહેવાય છે. તો એની સંકલ્પના માટે એ બાબત સૌથી સ્પષ્ટ અને સાચી છે. ડન. પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો મારો વ્યવસાય મને સંતોષ આપે છે. આ પ્રશ્નનો ઉત્તર આપણને શું સમજવામાં મદદ કરે છે કે મારો વ્યવસાય મને સંતોષ આપે છે? ઓપ્શન છે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, બી છે સેટિસ્ફેક્શન ક્વોશન્ટ, સી છે ઇમોશનલ ક્વોશન્ટ અને ડી છે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. તો અહીં જે આ જે શબ્દ છે મારો વ્યવસાય મને સંતોષ આપે છે એ પ્રશ્નનો ઉત્તર આપણને સમજાવવામાં મદદ કરે છે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. ડન. અહીં સંતોષ શબ્દ ઉપરથી આપણને લાગે કે આની અંદર તો સેટિસ્ફેક્શન ક્વોશન્ટ આવવું જોઈએ, પરંતુ જવાબ આવે છે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. જેમ સાયકલ ચલાવતા આવડતું હોય એ વ્યક્તિને સ્કૂટર શીખવામાં સરળતા રહે એ રીતે સરવાળા આવડતા હોય એને ગુણાકાર શીખવામાં સરળતા રહે. આ વિધાન સાથે કઈ સંકલ્પના જોડાયેલી છે? ઓપ્શન આપ્યા છે એ અધ્યયન સંક્રમણ, બી અધ્યયન ધારણા, સી અધ્યયન પ્રેરણા, ડી અધ્યયન આનુષંગિકતા. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ અધ્યયન સંક્રમણ. શું આવશે? ઓપ્શન એ અધ્યયન સંક્રમણ. જેમ સાયકલ ચલાવતા આવડતું હોય એ વ્યક્તિને સ્કૂટર શીખવામાં સરળતા રહે એ રીતે સરવાળા આવડતા હોય અને ગુણાકાર શીખવામાં સરળતા રહે. આ વિધાન સાથે કઈ સંકલ્પના જોડાયેલી છે? તો અધ્યયન સંક્રમણ. પછીનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ યોર પેન રેડ ઓર બ્લુ? ઓકે, ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન WH વાળા ક્વેશ્ચનમાંથી કયો WH આપણે અહીં મૂકીશું એ જોવાનું છે. ઓપ્શન છે એ વિચ, બી હુ, સી હુમ, ડી હુઝ. તો વિચ એ અહીં સરળતાથી બંધ બેસતું છે. વિચ ઇઝ યોર પેન રેડ ઓર બ્લુ? પૂછીએ છીએ કઈ તારી પેન છે, રેડ કે બ્લુ? વિચ જ આવશે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. અ પ્લેસ વેર બર્ડ્સ આર કેપ્ટ. ઓકે, ઇંગ્લિશમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ખૂબ જ સરસ મજાનો એવો પ્રશ્ન છે કે જ્યાં બર્ડ્સને રાખવામાં આવે, પક્ષીઓને, એને શું કહીશું? એવિયરી કહીશું, ઝૂ કહીશું, એટિક કહીશું કે નર્સરી કહીશું? તો જ્યાં આપણે બર્ડ્સને કેપ્ટ કરીએ એ જગ્યાને કહીએ છીએ એવિયરી. ડન. એવિયરી. પછીનો પ્રશ્ન જોઈએ. ગણિતમાં ભાગાકાર એ પુનરાવર્તિત ખાલી જગ્યા છે. ઓપ્શન આપ્યા છે એ ગુણાકાર, બી સરવાળો, સી ભાગાકાર કે ડી બાદબાકી. તો ગણિતમાં ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે. ખાસ યાદ રાખવાનું, ખાસમ ખાસ. ગણિતમાં ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે. તમે ભવિષ્યના શિક્ષકો છો અને મને ખાતરી છે જ કે તમને આ વસ્તુ ખબર જ હશે કે ગણિતમાં ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે તથા એ જ રીતે ગણિતમાં ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળા છે. ડન. ગણિતમાં ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળા છે અને ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે. ડન. પછીનો પ્રશ્ન આપણે જોઈએ. વેદ તરફ પાછા વળો નો મંત્ર કોણે આપેલો છે? ઓપ્શન છે એ સ્વામી દયાનંદ સરસ્વતી, બી રામકૃષ્ણ પરમહંસ, સી સ્વામી વિવેકાનંદ, ડી જગતગુરુ શંકરાચાર્ય. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્વામી દયાનંદ સરસ્વતી. વેદો તરફ પાછા વળો એ મંત્ર સ્વામી દયાનંદ સરસ્વતીએ આપેલો છે. પછીનો પ્રશ્ન જોઈએ. આપાર આઈડી નો હેતુ શું પ્રમાણિત કરવાનો છે? થોડી અમુક જાણકારી લઈ લઈએ. આ જે છે કરંટ અફેર્સના પ્રશ્નો છે, થોડા આપણે ઉમેરેલા જ છે. અપાર આઈડી હાલમાં જે ઓટોમેટેડ
પરમનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટરી છે, એનું ફૂલ ફોર્મ છે એપારનું, ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટરી અહીં આપેલું છે, જોઈ લો. આઈડી દરેક વિદ્યાર્થીને એક અનન્ય 12 અંકનો, આ પણ ખાસ યાદ રાખજો કે અપાર આઈડીમાં કેટલા નંબર હોય છે તો 12 અંક હોય છે. ડન. ખાસ યાદ રાખજો મિત્રો, પરીક્ષા માટે તમારી કે 12 અંક જે છે અપાર આઈડીમાં હોય છે, 12 અંક. ઓકે, અને જે અપાર આઈડી છે એનું આખું નામ છે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટરી. ઓકે, એ શું પ્રમાણિત કરવાનો છે એનો હેતુ, તો એ વિદ્યાર્થીઓના રેકોર્ડોને પ્રમાણિત કરવા માટે જે છે રચના એની કરાઈ છે, તો એ કરશે સ્ટુડન્ટ રેકોર્ડ્સને પ્રમાણિત. શું કરશે? સ્ટુડન્ટ રેકોર્ડ્સને પ્રમાણિત કરશે. બીજો ઓપ્શન હતા એકેડમિક એડમિશન્સ, તો બીજું છે સ્ટુડન્ટ રેકોર્ડ, પછી છે એક્ઝામિનેશન પેટર્ન્સ અને ટીચર એવેલ્યુશન. તો જે આ અપાર આઈડી છે સ્ટુડન્ટ રેકોર્ડ્સને જે છે પ્રમાણિત કરે છે, એનું ફૂલ ફોર્મ છે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટરી. એમાં અંક છે 12 અંક. અપાર આઈડી જે છે 12 અંકનું હોય છે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે જે સેન્ટ્રલ બોર્ડ છે આપણું, એ કયા વર્ષથી દ્વિવાર્ષિક ધોરણ 10 બોર્ડ પરીક્ષાઓ લેવાનું શરૂ કરશે? એટલે કે જે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જે 10મા ધોરણની વર્ષમાં 2 વાર પરીક્ષા લેવાશે, એ કયા વર્ષથી જે નિયમ છે એ ચાલુ થશે? તો 2026થી. કરંટનો જે છે પ્રશ્ન છે. ઓકે, તો 2026થી ચાલુ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 2026થી જે 2026થી એ વર્ષમાં 2 વાર ધોરણ 10 બોર્ડ પરીક્ષાઓ યોજવા માટેનો જે ડ્રાફ્ટ છે એ ધોરણોને મંજૂરી આપવામાં આવી છે. હવે એક સરસ મજાનો પ્રશ્ન હું તમારા માટે લઈને આવી છું. કરંટનો પ્રશ્ન છે, તમારે મને જવાબ આપવાનો છે. ખાસમ ખાસ તમારી પરીક્ષા માટે આઈએમપી ગણી લો, આને આઈએમપી લખી દો, અને ખાસમ ખાસ તમારે મને આનો જે છે જવાબ મને કહેવાનો છે કમેન્ટ કરીને કે તાજેતરમાં કયા રાજ્યએ 14.11 લાખ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાના હેતુથી ગુણોત્સવ 2025 શિક્ષણ મૂલ્યાંકન કાર્યક્રમ શરૂ કર્યો? ઓપ્શન છે એ આસામ, બી ગુજરાત, સી બિહાર, અને છેલ્લો જે છે ઓપ્શન આપણો એ છે વેસ્ટ બેંગાલ. તો કયા રાજ્યએ કર્યું તમારે મને કહેવાનું છે, કમેન્ટ કરીને જણાવવાનું છે. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. જો જવાબ ના આવડે તો ડાયરેક્ટ જે છે આપણે PDF ટેલિગ્રામ ઉપર મૂકવાના છીએ, એમાં જવાબવાળી જ મૂકીશું, તો એમાં જોઈ લેજો, અથવા હું તમને કમેન્ટ કરીને કહી દઈશ. ડન છે. તો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂરો થાય છે. આજે થોડા ઓછા પ્રશ્ન લઈને આવ્યા છીએ, પણ જો તમારો પ્રતિસાદ સારો મળતો રહેશે તો આપણે આગળ પણ આવા MCQના વિડીયોઝ બનાવતા રહીશું. તમે આ બધા જે અમારા વિડીયો છે ચેનલના, એ જઈને એકવાર જરૂરથી જોજો. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.